જૈન મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની ભરતી એટલે કે જીપીએસસીની ભરતી બહાર પડી છે. જે તમે આપ શ્રી જોઈ શકો છો કે ઘણી પોસ્ટ બહાર પડી છે, જેમાં મોસ્ટલી જોવું તો કોલેજ પાસ ઉપર પણ ફોર્મ ભરી શકાય એવી પોસ્ટ છે. અમુક છે કે જેમાં સ્પેશિયલ ક્વોલિફિકેશન માંગેલું હોય, પણ અમુક પોસ્ટ એવી પણ છે કે જેમાં તમે ખાલી કોલેજ પાસ હોય, ગ્રેજ્યુએટ હોય તો ફોર્મ ભરી શકો છો. આનું આપણે બધું માહિતી ચેક કરશું આપણે ડીપમાં. પહેલાં તો આપણે કોલેજ પાસ ઉપર જે પોસ્ટ છે એનું ચેક કરીશું. બાકી આપણે વારા પરથી હળવે લઈશું. ત્યારે આપણે એક પોસ્ટનું ચેક કરી લઈશું કઈ રીતે શું છે, એટલે કોઈ પણ કન્ફ્યુઝન ના રહે એના માટે અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહો. તો આપણે આપણો વિડીયો તરફ આગળ વધીશું. તો જેમાં તમે જોઈ શકો છો જે કોલેજ પાસ ઉપર ભરતી છે એમાં છે રિસર્ચ ઓફિસર છે. આમાં ફર્સ્ટ નંબરનું જોઈ શકો છો, જાહેરાત નંબર 102 રિસર્ચ ઓફિસરની છે. એન્ડ ગુજરાત સ્ટેટિસ્ટિકલ સર્વિસ, ઠીક છે, એટલે કે ગુજરાત સ્ટેટિસ્ટિકલ સર્વિસની અંડરમાં રિસર્ચ ઓફિસરની ક્લાસ 2ની જગ્યા છે, વર્ગ 2ની જગ્યા છે. અને એને આપણે ડેટ જોઈએ તો એન્ડ ડેટાની 22/1/2025 છે, એટલે કે 22 જાન્યુઆરી એની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની. અને 22 જાન્યુઆરીના રાતના 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો. એના પછી ફોર્મ બંધ થઈ જશે. અને ખાસ ફોર્મ ભરવાની જે તે છેલ્લી તારીખ હોય એના 2 દી અગાઉ ફોર્મ ભરાવી જ લેવું, એમ કે એન ટાઈમે વેબસાઇટ ઉપર લોડ વધારે હોય જેથી ફોર્મ ભરવાની શક્યતા ઓછી હોય છે કે ફોર્મ વચ્ચે અટકાઈ શકે છે એરરના લીધે. તો આપણે આમાં ડીપમાં જે માહિતી જે છે એના તરફ આગળ વધીશું. જેવું કે તમે જોઈ રહ્યા છો, આ આપણું ઓફિશિયલ નોટિફિકેશન છે જીપીએસસીની જે ભરતી છે કોલેજ પાસ ઉપર એનું. તો એમાં તમે ડેટ પણ આમાં આપેલી છે જે તમે જોઈ શકો છો, પરીક્ષાઓની તારીખો. તો આ તમે જોઈ શકો છો જે બ્લેક અક્ષરથી ડાર્ક અક્ષરથી લખેલું છે. તો જેમાં તમે જોઈ શકો છો જો ફર્સ્ટ જે પ્રિલિમિનરી એક્ઝામ આવશે તો એની તારીખ આપેલી છે 23/2/2025, એટલે 23 ફેબ્રુઆરીના રોજ પહેલી તેની પરીક્ષા આવશે. અને એના પછી જે મેઇન એક્ઝામ આવે એ 4 મે છે, એટલે 5મા મહિનાની 4મી તારીખે છે. અને એના પરિણામની તારીખો તમે જુઓ તો જે પ્રથમ પરીક્ષા આપશો એનું એક્ઝામનું ડિક્લેરેશન થશે રિઝલ્ટનું ઓગસ્ટ 2025માં, એટલે કે 8મા મહિનામાં થશે. અને જે મેઇન એક્ઝામ જે છે એનું થશે ઓગસ્ટ પછી નવેમ્બર 2025માં, ઠીક. એટલે કે બેયનું કેવું છે કે તમારે 2 એક્ઝામ આપવાની છે. એવું નથી કે તમે પહેલી એક્ઝામમાં પાસ થાવ તો જ બીજી એક્ઝામ આપી શકો. એક્ઝામ 2 આપવાની છે જે તે તારીખે, અને 2 એક્ઝામના રિઝલ્ટમાં પાસ થવાનું એવું આવશે. હવે એ સિવાયનું જો આખરી પરિણામનું જોઈ શકો. આખરી પરિણામમાં શું હોય કે બેયના રિઝલ્ટ બહાર પડી ગયા પછી બેયના રિઝલ્ટના માર્ક મુજબ એ જોઈ લે, શું કરે એની એવરેજ કાઢે અને એ મુજબનું જે છે આખરી રિઝલ્ટ બહાર પાડે. અને એમાં શું એની પહેલાં ઇન્ટરવ્યૂ પણ લઈ લેતા હોય અને એના પછી આપતા હોય, ઠીક છે. હવે જગ્યા વિશેનું તમે જોઈશો તો આમાં કુલ જગ્યાઓમાં 15 છે. અને એ સિવાય મહિલા ઉમેદવાર માટે અનામત 5 જગ્યા, એટલે ટોટલ 20 જગ્યાઓ છે. અને જેમાં તમે કેટેગરી વાઇઝ આમાં જોઈ શકો છો. જનરલ માટે 8 જગ્યા છે, ઈડબ્લ્યુએસ માટે 4 છે, ઓબીસી માટે 5, એસસીબીસી એટલે કે ઓબીસી 2 એક જ થાય બરાબર, એની 5, એસસી માટે છે 2 અને એસટી માટે 1 જગ્યા છે આની અંદર, જે તમે જોઈ શકો છો આપેલ નોટિફિકેશનમાં. હવે તમે આ જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત. તો એમાં સિમ્પલ જ છે કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ, પણ એમાં ખાસ યાદ રાખજો કે ગ્રેજ્યુએશનમાં એક સ્પેસિફિકેશન માંગેલું છે કે ગ્રેજ્યુએશન માટે તમારે બીકોમવાળામાં ફોર્મ ભરી શકશે કે જેને આંકડાશાસ્ત્ર હોય વિષયમાં, આંકડાશાસ્ત્ર કે ઇકોનોમિક્સ, ઠીક છે. તો એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. અને એમાંય ખાસ ગ્રેજ્યુએટ લોકોને આંકડાશાસ્ત્ર કે ઇકોનોમિક્સ બેમાંથી કોઈ પણ એક વિષય ચાલે. અને વિષયમાં 55% કરતાં ઉપર માર્ક હોવા જોઈએ, અને ડિગ્રી સર્ટિફિકેટમાં પણ. અને બીજી વાત એ કે ફર્સ્ટ ક્લાસ કે સેકન્ડ ક્લાસ હોવો જોઈએ, ઠીક છે. પાસ આઉટ કે થર્ડ કેવું ન ચાલે, ફર્સ્ટ સેકન્ડ કે ડિસ્ટિંક્શન સેકન્ડ ક્લાસ કાં એનાથી ઉપરનું ક્લાસ જોઈએ આની અંદર. અને એ સિવાય બીજું છે કે જો તમારે આંકડાશાસ્ત્રમાં એમાં 55% માર્ક ના હોય તો તમે ફોર્મ ના ભરી શકો. પણ જે પોસ્ટ ગ્રેજ્યુએશનવાળા હોય કે જેમણે આગળ M.Com કરેલું હોય કે જે આગળ માસ્ટર ડિગ્રીમાં એમણે આંકડાશાસ્ત્ર વિષય હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે. એમાં કોઈ ટકાવારી નથી માંગતા. પણ જે ઓનલી ગ્રેજ્યુએટ લોકો છે આંકડાશાસ્ત્ર વિષય સાથે કે અર્થશાસ્ત્ર વિષય સાથે, તો એ લોકોએ 55% માર્ક જરૂરી છે. એ સિવાય હવે ઉંમરનું આપણે જોવું તો તમે ઉંમર જોઈ શકો છો. વધુમાં વધુ ઉંમર છે 45 વર્ષ સુધી, ઠીક છે. જીપીએસસીમાં કેટલા વર્ષથી ક્યાં સુધી ચાલે છે તો એ તમે 20 થી 45, ઠીક છે, 20 વર્ષથી સ્ટાર્ટિંગ થાય છે. જીપીએસસીમાં 18 વર્ષ ઉપર નથી લેતા.
અને સાહેબ પગાર ધોરણ જોઈ શકો છો તો 44,900 સ્ટાર્ટિંગ છે, એટલે કે સ્ટાર્ટિંગ પગાર છે આની અંદર 45,000. અને બીજી વાત એ કે તમે ફોર્મ ભરો એ ટાઈમે તમારી ઉંમર તમે જોઈ શકો 37 વર્ષથી વધારે ના હોવી જોઈએ. ઠીક છે, આપણે જે 45 વર્ષ જોયું હતું એ છૂટની સાથે હતું કે તમને જો છૂટ મળે ને તો તમે વધીને 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકો. એ છૂટ કોને મળે? SC ST OBC વાળા, EWS વાળાને એમને મળે. ઠીક છે, જનરલ વાળાને ના મળે. અને એ સિવાય બાકી જનરલ વાળાને કેટલી? તો 37 વર્ષ સુધી. બાકી બધું જે હતું એ તમે જાણી લીધું છે. અરજીની ફીનું એક જોઈ શકો છો તમે કે અરજી માટે શું છે તો 100 રૂપિયા પ્લસ ઓનલાઈન ફીનો ચાર્જ. તો ઓનલાઈન ફીનો ચાર્જ કાંઈક 30 રૂપિયા જેવું લાગે, કાં 45, એટલે કે બધીને 145 જેવો થાય, કાં 125. હવે એમાંથી એક ઓનલાઈન ચાર્જ આવે તમારે ભરવાનું જે આવે. અને એ સિવાય બાકી જે કાંઈ ફોર્મ ભરવાનો ચાર્જ થતો હોય બાકી આગળ જે છે એ પેપર સ્ટાઇલનું એનું છે. પેપર સ્ટાઇલમાં સિમ્પલ જે છે એ જ છે, જનરલ બધું, જનરલ નોલેજ બરાબર. પેપર સ્ટાઇલનું એ જોઈ શકો છો. આ બધું પેપર સ્ટાઇલમાં જે જનરલ નોલેજ, રિઝનિંગ, મેથમેટિક્સ, બસ જે નોર્મલ આવે છે જ છે, બીજું કંઈ આમાં નથી આવતું. આ બધું ગુજરાતીમાં નોટિફિકેશન છે કે જે આપણે આગળ ઇંગ્લિશમાં જોઈએ જ ત્યાં. અને એ બધા નિયમોની છે કે જે આપણે અત્યારે કંઈ કામનું નથી. બાકી જે મેન હતું એ આપણે જોઈ લીધું. અને ફોર્મ ભરવાનો ચાર્જ તમને જેમ કીધું એમ કે ફી જે છે તમારી વધીને 145 થઈ શકે છે. ઓનલાઈન જે ચાર્જ લાગે એ મુજબ થાય, કેમ કે GST સાથે ચાર્જ આવતો હોય, અત્યારે ફીમાં પણ GST સાથે ચાર્જ લાગે છે. અને એ સિવાય તમારે ફોર્મ ભરવાના જો નવું રજિસ્ટ્રેશન હોય તો તમારે 120 રૂપિયા થાય, જૂનું રજિસ્ટ્રેશન હોય તો 70 રૂપિયા માત્ર થાય ફોર્મ ભરવાનો ચાર્જ. અને બાકી જે ફી થતી હોય એ અલગથી ભરવાની છે. બાકી એના સિવાય વધારે કાંઈ છે નહીં. અને ઘરે બેઠા તમારે ફોર્મ ભરવું હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો તમે. ડિસ્ક્રિપ્શનમાં અમારી ગ્રુપની લિંક આપેલી છે, જેમાં તમે જોઈન થઈ નંબરની કોન્ટેક્ટ બધું મેળવી શકો છો. તો એના દ્વારા પણ તમને ઘરે બેઠા ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, ઘરે બેઠા ભરી દેવામાં આવશે. બાકી આવા વિડીયો માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.